ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના સમર્થનમાં ગોંડલ માર્કેટયાર્ડ સજ્જડ બંધ। ગોંડલ માર્કેટયાર્ડના વેપારીઓએ બંધને સમર્થન આપ્યું છે। કમિશન એજન્ટ એસોસિએશન, મજૂર યુનિયન, વેપારી મંડળે સમર્થન આપ્યું છે। ગોંડલ માર્કેટયાર્ડના વેપારીઓએ બંધને સમર્થન આપ્યું અને આખું માર્કેટ બંધ જોવા મળી રહ્યું છે। એક પણ દુકાન અહીંયા ખુલ્લી નથી। અલ્પેશ ઢોલરિયાએ કહ્યું કે ગોંડલના અનેક ગામ ગણેશ જાડેજાના સમર્થનમાં છે અને એટલે જ ગામડાઓએ સ્વયંભૂ બંધ પાડ્યો છે। ગણેશ જાડેજાની છબી ખરાબ કરવાનો પ્રયાસ હોવાનું પણ તેમણે કહ્યું। ગોંડલ માર્કેટિંગ યાર્ડ બંધ અમે નથી રાખ્યું। આજે જે ગોંડલ માર્કેટિંગ યાર્ડ છે એ ગોંડલના વેપારીઓ, ગોંડલના કમિશન એજન્ટ મિત્રો અને ગોંડલના અમારા મજૂર ભાઈઓએ આ નિર્ણય લીધો છે। અમને લેખિતમાં આપ્યું છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનું છે અને બંધ એટલા માટે રાખવાનું છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ છે ને અત્યારે ગુજરાતનું મોટું માર્કેટિંગ યાર્ડ છે અને દેશનું મોટામાં મોટું માર્કેટિંગ યાર્ડ છે। એના જો કંઈ મૂળમાં હોય ને તો જયરાજસિંહ જાડેજા સાહેબનો પરિવાર અને અમારા ગોંડલના ગણેશભાઈનો જે એમાં યોગદાન છે, એને શાંતિ અને સલામતી અહીંયા જે જળવાવી છે ને એના માટે છે। અને એના માટે ગોંડલના લોકો, અમારા વેપારી મિત્રો, કમિશન એજન્ટ ભાઈઓ, અમારા મજૂર ભાઈઓ એવું માને છે કે જયરાજભાઈની અમારો પરિવાર છે અને જયરાજભાઈની એવું માને છે, ગણેશભાઈની એવું માને છે ગોંડલ અમારો પરિવાર છે। એટલે આ જે નિર્ણય લીધો છે ને એ અમારા ગોંડલના લોકોએ લીધો છે। આજે ગોંડલના મોસ્ટ ઓફ ગામડા બંધ છે, ગોંડલ શહેર જાજુ બંધ છે અને માર્કેટિંગ યાર્ડ બંધ છે। એનું કારણ એ છે કે ગોંડલના લોકોએ નિર્ણય લીધો છે કે આ અમારો પરિવાર છે ને પરિવાર ઉપર કોઈ ખોટા આક્ષેપ થાય ત્યારે ગોંડલ ચલાવી ન લે, એના માટે અત્યારે ગોંડલ બંધ રાખવામાં આવ્યું છે। અને આ એના માટેની પરિવાર છે। ગણેશભાઈ ઉપર જેને આક્ષેપ કર્યા છે, ગોંડલના ગણેશભાઈની જેવી પ્રગતિ છે એ જેને છબી ખરડાવવાનો પ્રયત્ન કર્યો ને એ સંજય રાજુભાઈ સોલંકી, એની ઉપર 3 ગુના દાખલ થયેલા છે। એમનો ભાઈ દેવ, એની ઉપર 2 ગુના દાખલ થયા છે અને રાજુભાઈ બાવનજીભાઈ સોલંકી ઉપર આમાં 15 ગુના દાખલ થયા છે। આ એ પરિવાર છે જેની ઉપર 17-18 ગુના દાખલ થયા છે અને એક કલમ તો આમાં એવી લગાડવામાં આવી છે સંજય રાજુભાઈ સોલંકી ઉપર કે જે 354 છે। આ કલમ મારી કીધે બોલું તોય મને ગમતું નથી, કારણ કે મહિલાઓની છેડતીની કલમ છે। અને અમારા ગણેશભાઈ એવો છે કે જેને હિસાબે આ નાની ઉંમરે આખું ગોંડલ એના ખભે ખભો મિલાવીને ઊભું છે। એના મૂળમાં એ છે કે આ ગોંડલ ઉપર ક્યારેક કોરોનાની ઉપર આખા દેશ છે, વિશ્વ ઉપર જ્યારે કોરોનાની આફત આવી ને ત્યારે આ ગોંડલને ગણેશભાઈએ તકલીફ નથી પડવા દીધી। ઘરે ઘરે જઈને મુશ્કેલી લોકોની સમજી છે। જ્યારે ગોંડલ ઉપર વાવાઝોડું આવ્યું, પાણીનું પુરારત આવ્યું, ત્યારે ગણેશભાઈ ખંભે ખંભો નાના માણસો ભેગો ઉભાવી અને સેવાની મૂર્તિ છે। તો એ ગોંડલના ગણેશભાઈ ઉપર જ્યારે ખોટા આક્ષેપો થાય ત્યારે ગોંડલ એની સાથે ઊભું રહેવા માટે આજે આ વ્યવસ્થા ઊભી થઈ છે। બીજી ખાસ મારે વાત એ કરવી છે કે અમને બાબા સાહેબ આંબેડકરના બંધારણ ઉપર ભરોસો છે, અમને ન્યાય તંત્ર ઉપર ભરોસો છે। હું તમને છાતી ઠોકીને કહું છું કે અમારો ગણેશભાઈ નિર્દોષ સાબિત થશે।